ભાવનગર સરટી હોસ્પિટલની આરોગ્ય મંત્રીએ મુલાકાત દરમિયાન આરોગ્યલક્ષી તમામ સેવાઓનો લાભ મેળવ્યો। રાજ્યના આરોગ્ય મંત્રી ઋષિકેશભાઈ પટેલ ભાવનગરની મુલાકાતે આવ્યા હતા। આ મુલાકાત દરમિયાન સરટી હોસ્પિટલ ખાતે આરોગ્યલક્ષી તમામ સેવાઓનો લાભ મેળવવા માટે પહોંચ્યા હતા, જેમાં સુપર મલ્ટી સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલની મુલાકાત લીધી હતી। તદુપરાંત હોસ્પિટલના આરોગ્ય લગતા તમામ પાસાઓ અંગેની માહિતી મેળવી જરૂરી સૂચનો કર્યા હતા। ભાવનગર ખાતે ખાલી સુપર સ્પેશિયાલિટીની મુલાકાતે નહીં, પરંતુ આરોગ્ય વ્યવસ્થાની તમામ સેવાઓની આજની મુલાકાત છે, જેની અંદરથી ડોક્ટરથી માંડી સ્ટાફ, સર્વિસીસ, દરેકે દરેક વિષય એના માટેની આ મુલાકાત છે, જેથી કરી ગ્રાસરૂટ લેવલ ઉપર આવવાથી કોઈ પણ નાની મોટી ખામી લાગતી હોય અથવા તો કોઈ ફરિયાદ હોય તો એ રૂબરૂ સાંભળીએ જોયા પછી, કારણ કે ઘણી વખત કેટલીક ફરિયાદો એવી હોય છે કે જે વ્યક્તિગત કારણોસર પણ હોય, એવી કોઈ ફરિયાદ અહીંયા ઊભી થઈ છે, થવાની શક્યતાઓ છે કે કેમ, એ તમામ વસ્તુઓ ચકાસવા માટે પ્રિન્સિપલ સેક્રેટરી ધનંજયભાઈ સાથે અમારા કમિશનર હર્ષદભાઈ, પીઆઈયુના સ્ટાફ સાથે અમે અહીંયા આવ્યા છીએ, જેથી કરી અને એક સર્વગ્રાહી આખું એનું આકલન અને એનું સંકલન થઈ શકે। તમને નથી લાગતું કે અહીંયા સ્પેશિયાલિટી, સુપર સ્પેશિયાલિટી, નવી મેડિકલ કોલેજ, હોસ્પિટલ અને નાની મોટી અનેકવિધ સુવિધાઓ છેલ્લા દાયકામાં વધી હોય એવું સુપર સ્પેશિયાલિટી વધી છે, અને સરકારનો નિર્ણય છે કે દરેક ઝોન વાઇઝ દરેક જગ્યાએ, મધ્ય ઝોન હોય, સૌરાષ્ટ્ર ઝોન છે, દક્ષિણ ઝોન છે કે ઉત્તર ઝોન છે, દરેક જગ્યાએ સુપર સ્પેશિયાલિટી ને સ્પેશિયાલિટીની સગવડો દરેક ઝોનમાં મળી રહે, જેથી કરી અને એ વિસ્તારના લોકોને વધારાની જે સ્પેશિયલાઇઝ સેવા લેવા માટે અમદાવાદ અથવા તો કોઈ મોટા સેન્ટરમાં ના જવું પડે અને એના એ ઝોનમાં મળી રહે, એ પ્રકારનો સરકારનો પ્રયત્ન છે। અત્યારે મેડિસિટી ગણાતું અસારવા ત્યાં સુપર સ્પેશિયાલિટી ને સ્પેશિયાલિટીની તમામ પ્રકારની સગવડો આપણે આપીએ છીએ, પરંતુ આવી જ સગવડો તમામ ઝોનમાં ઊભી થાય એના માટે સરકારનો પ્રયત્ન ચાલુ છે। આરોગ્યની સુવિધા તરીકે 200 કરોડના ખર્ચે હોસ્પિટલ તૈયાર કરાયું છે, પરંતુ 2 વર્ષથી આ હોસ્પિટલ શરૂ કરવામાં નહોતું આવ્યું। ખાસ કરીને ડોક્ટરની ભરતી બાબતેનો પ્રશ્ન છે, પેજ ફસાયો હતો અને હાલ અમુક વિભાગ છે તે કાર્યરત કરવામાં આવ્યો છે। આ સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલ, સ્પેશિયાલિટી અને સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલ, અહીંયા લગભગ જેટલી પણ સુપર સ્પેશિયાલિટી સર્વિસીસ છે એ બધી ચાલુ થઈ ગઈ છે, અને જે બાકી છે એ ટૂંક સમયમાં ચાલુ થશે। પીએચસી સીએચસી સુધીનું નેટવર્ક આપણે ખૂબ સુધાર્યું છે। લગભગ પીએચસી 42 જેટલા, ભાવનગર જિલ્લાની અંદર 42 જેટલા પીએચસી સેન્ટર છે, અને તમામ પીએચસી સેન્ટરોમાં 5 કે 6 મકાનો કદાચ જર્જરિત હશે, પરંતુ બાકીના તમામ મકાનો આપણે નવા બનાવ્યા છે। અને જે મેં ડોક્ટરનું કહ્યું એમ જીપીએસસીને માગણા પત્રક મોકલેલું છે, વર્ગ 2ના ડોક્ટરો માટેની ભરતી જીપીએસસી કન્ફર્મ થાય આપણે તરત આપીએ છીએ, બોન્ડેડ ડોક્ટરોની પણ નિમણૂકો તરત જ કરીએ છીએ, પરંતુ ક્યાંક ને ક્યાંક બોન્ડેડ ડોક્ટરો હાજર નથી થતા, અથવા તો નીટની તૈયારી કરવા માટે એ લોકો આવી અને છોડીને જતા રહે છે, એલડબ્લ્યુપી ઉપર જાય છે, અથવા તો હાજર નથી થતા। આવી પરિસ્થિતિ આપણને જોવા મળી છે, પરંતુ વધુમાં વધુ કમસે કમ વર્ગ 2ના ડોક્ટરો આપણને પીએચસી સીએચસી લેવલે મળી જાય એનો સરકારનો પૂરો પ્રયત્ન ચાલુ છે। ડોક્ટરોની ઘટ નથી, ડોક્ટરો છે નહીં ને હાજર નથી થતા, બે વસ્તુ છે। ડોક્ટરોની ઘટ ક્યારે કહેવાય કે અમે ના મૂકતા હોય ત્યારે, પરંતુ ડોક્ટરો નથી એટલે આપણે એને નિમણૂક નથી આપી શકતા। આજે પણ એમબીબીએસ ડોક્ટર પણ નોકરી કરવા માંગતો હોય, સરકારી સેવાઓ આપવા માંગતો હોય તો એના માટે સરકારના દ્વાર ખુલ્લા છે। સુપર સ્પેશિયાલિટી, સ્પેશિયાલિટી માટે પણ દ્વાર ખુલ્લા છે, એટલે ડોક્ટરોની ઘટ નથી, ડોક્ટરો નથી, બેમાં ફરક છે। ગાંધીકાંડની અંદર આરોગ્ય વિભાગના કર્મચારીઓ સંડોવાયેલા છે, ગઈકાલે ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ધરપકડ કરવામાં આવી છે। આરોગ્ય વિભાગના કર્મચારી સંડોવાયેલા છે। મેં પહેલા પણ કહ્યું છે કે આ આખો પોલીસ તપાસનો વિષય છે ને, પોલીસ તપાસમાં ખુલ્લા હાથે એને જે તપાસની અંદર જ્યાં પણ શંકા પડે ત્યાં એના પગલાં ભરી શકે।